આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂતોના મસીહા અને ટાઈગર એવા ઈસુદાનભાઈ ગઢવીને આપણે વિનંતી કરીએ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે ને જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ ઈસુદાનભાઈ ગઢવી। બોલો ભારત માતા કી જય। જવાન થાકી નથી ગયા ને? થાકી નથી ગયા ને? પાકું ને? હજી ગોપાલભાઈ ને સાંભળવાના છે અને એવા આજે અહીંથી સંકલ્પ લઈને જવાના છે કે આ 10,000 કરોડ આપ્યા ની કાલે ને કાલે પાછા એમ કહી દે 50,000 કરોડ ભલે લઈ જાય આને આપી દો। આવું કરવાનું છે કે નથી કરવાનું? તો વાંધો નહીં, જરા વધારો માઇક, થોડું વધારો, અવાજ જતો નથી। દશેરાના દિવસે ઘોડું ન દોડે મજા ન આવે, બરોબર કે નહીં મિત્રો? આજે એટલી બધી મોસમની ભીડ છે કે મજૂરો મળતા નથી અને મજૂર ખેત છે ને ખેતરમાં નીકળી નથી શકાતું, છતાંય તમે આ દૂર દૂર સુધી ઉભા છો ને, પેલા હું તમને નતમસ્તક વંદન કરું છું સાહેબ। અને ક્રાંતિને બદલાવ એવી રીતે થાય, 2 કલાક કામ થાય કે ન થાય, 5 કલાક કામ થાય કે ન થાય, પણ આ તમે જે અહીંયા દૂર દૂરથી આવ્યા છો ને એટલા માટે આવ્યા છો કે તમને હવે ખબર પડી ગઈ છે કે જો આ ના ભાજપ કરડા કરતી રહી ને તો સંપત્તિમાં વાંઢા દીકરા જ રહે, અને મને ખબર છે। અને એટલા માટે તમે આટલી મોટી ભીડ છે છતાં સાહેબ બધું મૂકીને આજે આવ્યા છો, હજારોની સંખ્યામાં અહીંયા ભાણવડમાં વેરાડ ખાતે ભેગા થયા છો, એ માટે હું આપને વંદન કરું છું। મિત્રો આજે 4 વાત મારે આપની સમક્ષ મૂકી છે અને એ તમને ખબર પડવી જોઈએ, તમને એમ થવું જોઈએ કે ના વાત ઈસુદાનભાઈની સાચી છે। મિત્રો જ્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા એ કહેતા હતા ત્યારે કે પાથરા પડી ગયા હોય, મગફળી ઉપડી ગઈ હોય, સાચું કે નહીં? એની જ ભાષામાં એક લેખો કરું એટલે તમને એમ બરોબર સમજાશે। ભાઈઓ બહેનો એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહીં, એને મગફળી ઉપાડી લીધી હોય, પાથરામાં પડી ગઈ હોય, થ્રેસરમાં કાઢવાની બાકી હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળે, આવું કીધું તું કે નહોતું કીધું? મળ્યું કોઈને પાક વીમો? મળ્યો? મિત્રો હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બંધ છે, બાકી બધે ચાલુ છે। આ પહેલી વસ્તુ। પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું, એ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું। કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે। મને ઘણા લોકો એમ કે ઈસુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો। ભાઈ ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે। ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે, સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી, પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ। ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ? ઈ લોકોને જુઓ ફાર્મ હાઉસ, આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની। મિત્રો ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે। આ બરોબર બોલું છું? એને તમને પુરાવો આપો। આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે 125 મણ થઈ। કોઈ ભાજપનો ધારાસભ્ય, સાંસદ કે મંત્રીની તાકાત હોય તો કયો
કે ભાઈ 250 મણ મગફળી ખરીદાવી જોઈએ, કેમ 125 ખરીદાય છે? હું રાજીનામું આપું છું, મારે ખેડૂતો માટે લડવું છે, મારે ભાજપની દલાલી કરવી છે, એવું કોઈએ કીધું? એમની તાકાત પણ નથી. અને એટલા માટે કેવું પડે, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર. જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાજણી માતું મત ગુમાવીશ નૂર. એને એટલા માટે મિત્રો કહેવા આવ્યો છું કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું, આ મગફળીના જેટલા ઠેકા ભાજપના નેતાઓએ જે ટેકાના ભાવો આવે ને, વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો, એટલે તમને બધાને કામ આવશે. આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે. અને ઈ જ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં, દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તોય ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી એક મહિનામાં કમાશે. આ કોને સમજાણો? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર સમજાણો? ટેકાના ભાવે મગફળીનું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી ખાલી ભાજપના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે. હવે તમને બીજી વાત કરું કે એ મગફળી છે ઈ જો ટેકાના ભાવે ખરીદી પડે ને તો 90,000 રૂપિયા થાય. જો 250 મણ ખરીદી કરે ને તો એક ખેડૂતે. હવે ઈ જ મગફળી આપણે વેચાતી 1120 માં વેચાય છે, 1452 માં ખરીદશે ભાજપનો નેતા ખરીદશે, એમાંથી 1.5 કરોડ ભાજપનો નેતા કમાશે. પછી એ મગફળી જશે ગોડાઉનમાં, પછી ગોડાઉનનું ભાડું ભાજપની સરકાર આપશે, પછી એ મગફળીમાં ગોડાઉનમાં લગાડશે આગ, કારણ કે મગફળી નકલી મારી છે, એમાં લગાડશે આગ. એમાં આગ લગાડીને પછી કરશે કે ભાઈ હવે તો મગફળી ગુમ થઈ ગઈ, મગફળી બળી ગઈ, બારદાનમાં કમાશે. આ બધું ભેગું કરો ને તો 1 લાખ રૂપિયાની આસપાસ એક ખેડૂતને આપવા પાત્ર છે. તમને કોઈ લાખ રૂપિયો મળે છે ખરું કોઈને? આપણી સરકાર આવશે ને તો આ ટેકાન ફેકાન ટેકુડિયું લાઈનો લગાડવી બંધ. મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે, એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે, લિસ્ટ આપી દેશે, ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયા પડી જાય. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ અત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે ને લઈ ન જાય. અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી, ભાજપ પાસે નેતાઓ નથી, ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે. ઈ ભાજપમાં એટલા છે, ભાજપનો જિલ્લા પ્રમુખ હશે એને મહિને 50 લાખની આવક હશે, ભાજપનો ધારાસભ્ય હશે, ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય હશે, બધાને મલાઈ જોઈએ છે. ભાજપ વાલી એને નથી લાગતી હવે. પણ ઈ મલાઈઓ માટે આ ટેકાના ને ફેકાના ઢીકડા ચાલુ રાખે છે મિત્રો. અને જેમ આપણે બાજરાનું ખેતર હોય, બાજરામાં ડુંડામાં લાગી ગયો હોય બાજરા દાણા, અને વૈયા પક્ષીઓ ઉતરે, એમ ચૂંટણી આવે એટલે આપણી જ્ઞાતિના આગેવાનો ભાજપના દલાલો ખર કરીને ઉતરી પડે છે. ઉતરી પડે છે કે નથી ઉતરી પડતા? અને શું કહે, મારી આબરૂનો સવાલ છે, આ મત ન જવા દેવું, મામાને, ભાણિયાને, બનેવીઓને બધાને બૂચ મારી જાય, કારણ કે એને લાખ રૂપિયા 50 લાખની આવક છે ને એટલે. પણ હવે મિત્રો જાગવાનો સમય આવી ગયો છે. જો જ્ઞાતિ જાતિમાં પડીશો, હમણાં જ સામતભાઈએ કીધું, હું પણ તમને કહું છું, ઈશુદાન કોઈ કોમનો નહીં કામનો માણસ છે, ગોપાલ કોઈ કોમનો નહીં કામનો માણસ છે. અને આજે આપણે જરૂર છે કોમનાની કામના માણસની. આજે મારા ખેડૂતો આપઘાત કર્યો, હમણાં કરશનભાઈ આહિર, હું એના ઘરે ગયો તો મિત્રો, મારી આંખમાં આંસુ આવી ગયા. ઈ ખેડૂતે એમને આપઘાત ન કર્યું હશે, કરશનભાઈએ 2 દિવસ વિચાર્યું હશે, એના દીકરાને જોયો હશે, દીકરો 11મા ધોરણમાં ભણે છે. હું એના જયારે ઘરમાં ગયો ત્યારે દીકરો બેઠો હતો. મેં કીધું બેટા કઈ રીતે વાત કરી? અને બીજો તમે કલ્પના કરજો, આજે તમારા રૂવાટા ઉભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો. જો બેદલા હશું ને તો આપણે આ વાત સમજાશે નહીં
મિત્રો કરશનભાઈ આહિર જ્યારે આપઘાત કરવા નીકળ્યો હશે, એના ખેતરમાં ગયો હશે, એને પત્નીને જોઈ હશે, બારીમાંથી એની માને જોઈ હશે, બાને જોઈ હશે, બાને ખબર નહીં હોય કે મારો દીકરો ચૂપચાપ છેલ્લી વખત મારો મોઢો જોવા આવ્યો છે, દીકરાને જોયો હશે, દીકરો એમ કરીને નજર કરીને સૂતો હશે અને છેલ્લે એને ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે મારા લાલ, હે મારા દ્વારકાધીશ, હું હવે જીવી નહીં શકું, મારા દીકરાની તું ધ્યાન રાખજે, મારાથી લોન નહીં ભરાય, અને રડતો રડતો ગયો છે. કલ્પના તો કરો, આ નમાલા નેતાઓના કારણે આપણા જ્ઞાનનો આગળવાનોને મરવું પડે છે. આવી સ્થિતિ આવી છે. હમણાં ઉના ગયો ત્યાં ગફારભાઈ કરીને ડેથ થયું, એમને પણ દીકરીના લગ્ન હતા, પૈસા હતા નહીં, રૂપિયા લોનો વાળાના ફોન ચાલુ હતા. અને મિત્રો મેં તો એવું નક્કી કર્યું, મારાથી તો રહેવાયું નહીં, હું એટલો કોઈ માલદાર નથી, પણ ઈશ્વરે ખૂબ આપ્યું છે કે જિંદગીમાં હાથ લાંબો કરી શકે એમ નથી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું નક્કી કર્યું, એમાંય ભાજપ વાળાઓને પીડા થઈ. બોલો, કોક આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો અને ત્યાં 51,000 લખાયું, એમાં કઈ કોઈને પીડા થવી જોઈએ? અને મેં બધાને અપીલ કરી કે બધાએ આપો, પણ હજાર કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા, રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ. આજે હમણાં મને વાત થઈ, હમણાં જ એક મિત્રો પટેલ સમાજનો ખેડૂત કોઈ સમાજનો નથી હોતો, આ તો કહું છું તમને, ખેડૂત, માલધારી, મજૂર, શ્રમિક કે ભાગીઓ કોઈ સમાજનો નથી હોતો. મિત્રો હમણાં જ કોટના સાંગાણીમાં મને ફોન આવ્યો, મને કે ઈશુદાનભાઈ ખેડૂતે આપઘાત કરી લીધો છે. હું બધાને વિનંતી કરું છું મિત્રો, કોઈ આપઘાત ન કરતા, આ કરદાઓના 30 વર્ષ સહન કર્યા, ખાલી 2 વર્ષ કરી જાઓ ને, ખાલી 2 વર્ષ કરી જાઓ. અને આ જ ખેડૂતોને સર્વ જ્ઞાતિના, સર્વ ધર્મના અને સર્વ માલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ 5 વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય. ખાલી 2 વર્ષ જાળવી જાઓ, ભલે લેણું હોય બેંકવાળાને કહી દેજો તમારાથી થાય તે કરી લો, એમ કહી દેજો હું બેઠો છું પાછળ. કોઈ ડરવાની જરૂર નથી. બેંકવાળો હોય, લોનો હોય, એને કહી દેજો ભાઈ કાંઈ રૂપિયા થાય એમ નથી, 2 વર્ષ જાળવી જાવે. પછી કેમ કરવા છે ની મને ખબર છે, અમને બધાને. ગોપાલભાઈ અમે બધા આંકડા લઈને જ બેઠા છે. એકવાર અમે ગોપાલભાઈ લખતા હતા ને તો બીજા એક નેતા આવી ગયા, મને કે હું લખો, મેં એટલે ગોપાલભાઈ ડાયરી હંતાડી, એટલે મેં કીધું હંતાડો નહીં, આપણો જ માણસ છે, કહી દો ભાજપના નેતાઓના નામ લખીએ છીએ, જેના સંપત્તિ 2000 કરોડ થી વધારે છે ને 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું. તમારું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? પણ ઈ આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના હશે ને આપણે જ લૂંટીને ગયા છે ને આપણે એનામાંથી પાછળ લાવવા. આ બરડો ડુંગર મને દેખાય છે. તમને ખબર છે ભાજપે શું ખેલ કર્યું? માલધારીઓ નીકળતા નહોતા, માલધારી બિચારા રડતા હતા. માલધારીઓને કાઢવા માટે જો કરે તો આખા ગુજરાતના માલધારીઓ ઉભા થઈ જાય કે ભાઈ અત્યાચાર કરે છે, માલધારીઓને કાઢે છે, ગીરમાંથી કાઢ્યા, બરડામાંથી કાઢે છે, આલેચમાંથી કાઢે છે. એટલે ભાજપના નેતાઓ એક એજન્સી પાસે ગયા કે આ માલધારીઓને અહીંથી કાઢવા હોય તો કેમ કાઢવાનું? મને કે સિંહ છોડી દો, સિંહ. બરડા જેવા નાનકડા ડુંગરમાં સાહેબ 15 17 સિંહ છોડે. હાવા પેલાની એ 2 ભેંસો માન કરી હોય, એક ભેંસ કોડિયું કરી જાય, બિચારો જાય ક્યાં? આ સાચું છે મિત્રો? આનાથી મોટી વાત જે નરેન્દ્ર મોદીજીએ, હું પણ એકવાર એવું હતું કે મને એવું હતું કે નરેન્દ્રભાઈ સારું કરે છે, પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જે 2 પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માફ નહીં કરે, હું તમને કહું છું. અને એવું ષડયંત્ર રચ્યું એમણે, આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છે સાહેબ. આજે અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા છો ને, જો આ ષડયંત્ર ન કહી શક્યા ને તો યાદ રાખજો, તમારે મારી ભાવિ પેઢી તમને ને મને માફ નહીં કરે. નરેન્દ્ર મોદી આવ્યા કોના મતે? ખેડૂતો, મજૂરો, ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા. અને મધ્યમ વર્ગમાં બહેનો, મારી બહેનો, એને ખબર છે કે બહેનોનું હાલે છે. નૂતનબેન બધાને એમ કહે બહેનોનું હાલે,
એટલે મારી બહેનો પોસ્ટકાર્ડ લખજો ને આ લખજો ને ફલાણું લખજો ને ઢીકડું લખજો ને. અને મિત્રો પ્રધાનમંત્રી બન્યા પછી એક ઉદ્યોગપતિ આવ્યા. ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે 5 ઉદ્યોગપતિઓમાં ત્રેવડ છે, આખા ભારતની જમીન 99 વર્ષના ભાડા પટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ ને માલામાલ થઈ જવાય. તમે વિચાર કરો, ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદશે ટેકાના ભાવે, એને કમિશનના ખાલી 1.5 કરોડ રૂપિયા મળશે. તો કલ્પના કરો, હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી 5000 રૂપિયા મણ ઘઉં આપે, 7000 રૂપિયા મણ બાજરો આપે, તો કોણ એને રોકી શકે? રોકી શકે? આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદીએ વટહુકમ બહાર પાડ્યું. કોઈ પણ કાયદો તુરંત અમલ લાવવો હોય તો વટહુકમ બહાર પાડવું પડે. એમણે વટહુકમ બહાર પાડ્યું. વટહુકમની અવધિ 1 વર્ષની હોય, 1 વર્ષમાં કાયદો બનાવવું પડે. કાયદો ન બન્યો, વટહુકમ રદ થયો, પછી એને તરત જ રાજ્યસભાઓમાં, કારણ કે 2 છે, એક સંસદ છે લોકસભા અને એક રાજ્યસભા, લોકસભામાંથી કાયદો પસાર કરે, બરોબર સમજાય છે ને છેટુથી? લોકસભામાંથી કાયદો પસાર કરે પછી રાજ્યસભામાં પસાર કરવો પડે. રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપને નહોતી એટલે એને સરકારો પાડી, ધારાસભ્યો ખરીદાતા રાજ્યસભાની ચૂંટણીમાં, ખબર છે ને? એ એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવાતા. મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી, એને 3 કાનૂન પહેલા ઝાટકે પાસ કર્યા. એ 3 કૃષિ કાનૂન આપણે ભોળા છીએ, આપણને ખબર નથી, પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી, ઉત્તર પ્રદેશના ખેડૂતોને ખબર પડી. એ રસ્તા ઉપર ઉતર્યા. 1.5 વર્ષ સુધી સાહેબ 50,000 થી વધારે ખેડૂતો આંદોલન કરી અને 750 ખેડૂતો મરી ગયા ઠંડીમાં ઠૂઠવાઈને. પછી આ માણસે કાયદા પાછા લીધા.